યોગી આપા કેવું બોલતા, કોઈ મને ટોકે વડે બહુ ગમે, ચોકલેટ વાડીલાલ, હા ટોકે વડે બહુ ગમે, કેવું કહેવાય. દુનિયામાં એક ના મળે આવો. કદાચ સહન કરે ટોકે વડે સવરું લે, પણ ગમે, ગમવું બહુ જુદી વસ્તુ છે. તમે કદાચ કોઈ ભૂલ બતાડે કે આ બરાબર છે, સુધારી પણ લે, પણ ગમે. પોતાની ભૂલ જાણતો હોય ને બીજો કોઈ બતાડે ને તો બહુ આકરું થાય. તું મને મારી ભૂલ બતાડો ને કોણ, આવું થાય. હું જાણું છું. એટલે આ બધાની અંદર છે ને ખપનો પ્રશ્ન. ખપવાળો હોય ને ખાટી જાય. ખપની જેટલી ખામી હોય ને એટલે સામે પ્રશ્નો થાય. ખાટી જાય એટલે સામે યુદ્ધ થાય. હા, જેટલું ખપમાં ખામી એટલા પ્રોબ્લેમ ઊભા થાય. જેટલો ખપ હોય એટલા પ્રશ્ન હલ થાય. અને થોડાકમાં કામ થઈ જાય, બહુ વધારે ના કરવું પડે. હવે છાપામાં એક લેખ આવે, કટિંગ મને એક જણે આપ્યું છે. બધાને તો બતાવે જેટલા જે આગળ આવ્યા છે ને, જેટલા આલ્બર્ટ આઇન્સ્ટીનથી લઈને આઇન્સ્ટીન, એના ટીચર બધા એને ઠપકાય, તું મૂર્ખનો જામ છું, તું કાંઈ નહીં ધોરી શકું. જો દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક થયા. દરેકના 8-10 જણનું બધું અંદર વાત કરી છે. બધાને એવો ટ્રીટમેન્ટ મળી છે, પાછા નથી પડ્યા એ લોકો. સૌરું લીધું, હિંમત રાખી, બળ રાખી, તો એકદમ આગળ આવી ગયા, વર્લ્ડ લેવલ ઉપર આવી ગયા. બધા એટલા વર્લ્ડ લેવલમાં ટોપ બધા રમનારા, પેલા નાચનારા, પછી પેલા કંઈક સંશોધન કરનારા, એ બધાને વર્લ્ડ લેવલ ઉપર આવી ગયા. પણ શરત એ જ હતી, એક તો સૌરું લીધું અને હિંમત ના હાર્યા. આપણા સામાન્યમાં ને મહાનમાં ફેર આટલો. મહાન હંમેશા પ્રયત્ન ચાલુ જ રાખે, ગમે એવા નિષ્ફળતા મળે ને પ્રયત્ન ચાલુ જ રહે. સામાન્ય હોય બેસી પડે, ભાંગી પડે, પોતા બધાયા ખાય કે અમારે આટલું સરસ કામ મેં કર્યું, કોઈને કદર નથી મારી, કાંઈ નથી, બેસી જાય. બોલો ના બેહે, બોલો આગળ ને આગળ કાંઈ નહીં, હવે તારું શરીર શું જરૂર છે? ઓલા 4 બીટલ્સ હતા ને, એ લોકોને ઓલા કંઈક પ્રોગ્રામ આપવો તો ઓલા એકદમ એટલું અપમાન કર્યું જોરદાર. હા, તમે તો સંગીતકાર નહીં, ડ્રાઈવર, ગાડીના ડ્રાઈવર થવા લાયક છો, આટલું અપમાન કર્યું. ટોપ લેવલના થઈ ગયા આખા વર્લ્ડમાં. 4 ગ્રુપ હતી, હવે 8-10 બધા આપેલા છે. બહુ સરસ છે. આ સત્સંગ અંદર એ જ રીત છે, ટેકનિક એકની એક જ છે. સામે ફળની પ્રાપ્તિ અલગ અલગ છે. આપણે ભગવાનની પ્રાપ્તિ થાય, પૈસાની પ્રાપ્તિ થાય, કીર્તિની પ્રાપ્તિ થાય, મહાનતાની, મહત્ત્વની એ તો પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. પણ ટેકનિક તો એક જ છે, ત્યાં કે અહીંયા. સહન શક્તિ એ જબરો ગુણ છે. કોઈ વિચાર આવ્યો છે? કોઈ વિચાર? સહન કરવું છે, વિચાર આવે. આટલી વખત આપણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે, પણ કોઈ આટલું કહી તો જુએ. 7 પેઢીને સંભળાવી દઉં, કોણ મને કહેનાર? તું કોણ? આ સામ જ આવે, બળવો પોકાર અંદરથી. હા, અને ઘણા સહન કંઈ મરી જવું,
કેટલું સહન કરવું? હજુ એકે શબ્દ સહન કર્યો ના હોય તો બોલે શું? કેટલું સહન કરવું? પણ કર્યા વગર હજુ 2 શબ્દ સહન કર્યા પછી બોલતો હોય બરાબર. કોઈનું સહન કર્યું ના કે મારે કેટલું સહન કરવું? આવું બોલ્યું ઘરે. સહન કરનારા બોલે જ નહીં. યોગી આપા આ કોણ બોલે છે? જેને સહન કર્યું છે. જબરજસ્ત ગંજાવર સહન શક્તિ, હિમાલય જેટલી સહન શક્તિ, મિલિયન વોલ્ટેજ, 440 વોલ્ટ નહીં, કરોડો વોલ્ટેજ સહન કર્યું છે. સહન કે જબરો ગુણ છે, જબરો ગુણ. ગુણ નહીં આ કે બોલો જબરો માણસ છે. હા, નામ લેવા જેવું નથી એનું. એમ હોય ને સ્વામી ગયા સહન શક્તિ ગુણ છે. ગુણ નહીં, જબરો ગુણ છે, કેપ્ટન છે. આ જો સહન શક્તિ આવે તો બીજા કેટલાય ગુણ આવે એની સાથે. આખું મંડળધારી છે આ જબરો ગુણ. સહન શક્તિ ને મંડળધારી છે. હા, એના કેટલાય મંડળમાં એના કેટલાય ગુણ આવે, બીજા સારા ગુણ આવે બધા. કોક શબ્દ આપણે કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું. સમજે, ના સમજે તો ના બોલે, પણ સમજતો હોય તો એ ના બોલે. કેવું કહે યોગી આપા સહન કરતા લોકો ભોળા સમજતા. લો આ તકલીફ આ છે. એ સમજતા યોગી આપા કહે મને ભોળા સમજે તો ભલે સમજે ભોળા. મારે તો કામ છે ને, ભગવાનનું કામ છે ને મારે. ઓલા પત્તા રમતા હતા યોગી આપા, ટ્રેનમાં બેઠા હતા અને ઓલા કીર્તન ઉપાડ્યું યોગી અપાએ. આ પત્તા રમનારા કે મહારાજ અમને વિક્ષેપ પડે છે, બંધ રાખો ભજન. તરત જ બંધ થઈ ગયા, તરત જ બંધ થઈ ગયા અને મારા ફેરવા લાગ્યા. જો એ ધ્યેય ચૂક્યા નથી. યોગી અપાને સ્પષ્ટ હતું 24 કલાક ભજન જ કરવાનું છે. તો આ પ્રકાર બગીને આ પ્રકારે ભજન કર્યું. અને આપણે સ્પષ્ટ ના હોય, ધ્યેય ન સ્પષ્ટ ના, શું બોલો કે એ બંધ રાખો તો આ કીર્તન આપણે બોલે તારા બાપની ગાડી છે, મફત બેઠા છીએ, ડબલ વોલ્યુમ કાઢે કે નહીં? બોલો એ સોનો ના પાડે. તું કોણ? તારા બાપની ગાડી છે, મફત બેઠા છીએ. ના તો બીજો ડબ્બો બદલ, હું તો ગાવાનો. ડબલ વોલ્યુમ કરે. બોલો કેમ? આપણે ધ્યેય જ નથી. આપણે રાઇટ્સ ઉપર ગયા છે, હક દાવો કરવા બેઠા છે ગાડીમાં. એવું ભજન કરવા બેઠેલા. હા, 24 કલાક ગમે ત્યાં જાય. ખાટી ગયા, ખોટો લાને ગઈ, તો પોતાનો નંબર મારી ગયા. આપણે આમાં આવી આખી જિંદગી આમાં જ જતી રહે છે. મૂળ મુદ્દો રહી જાય છે એમને રાજી કરવાનો. આની સાથે બાજી આમ કરીએ, આમ કરીએ, ઓલાને ગુરુ થઈએ, ઓલાનો અવગુણ લઈએ. પોતાનું કામ થાય જ નહીં. એવી ગયા પોતાનું કામ કરી લીધું. જો હજુ તો હદ થાય છે, હજુ તો જોવાની વાત છે. ટ્રેન રાણપુર સ્ટેશને ઊભી રહી તો આ લોકોને ઉતરવાનું હતું ને, ભૂલી ગયા. ટ્રેન ઉપડી, ઓલા રમવા મશગુલ હતા. તો સ્વામીના જોડના સાધુ કે સ્વામી તમારે દ્રોહ કર્યો તો આ લોકો સ્ટેશન ચૂકી ગયા. સર કે એમ ના કહેવાય. આપણે એવું ભજન કહું, આપણે સ્ટેશન ચૂકી જઈએ. હજુ આપણે કાચા. જો આને મહાન પુરુષ કહેવાય. આમાં કોઈ અવકાશ હતો ગુણ લેવાનું? રાજી જ થાય કે બરાબર થયું, ભગવાને ફળ આપ્યું. અને આપણે એવું લઈએ, તમે ખોટા નથી. આ નંબર સુપર.
વિશેષ યોગ્યતા. તમે કહો છો કે ભાઈ એને ભગવાન ફળ આપ્યું, બરાબર છે, એ ફર્સ્ટ ક્લાસ કહેવાય. પહેલાં સહન જ ના કરી, ફર્સ્ટ ક્લાસની વાત જ ક્યાં છે. તારા બાપની ગાડી ત્યાંથી ઊંધું પડી જાય, બધું માઇનસમાં જતું રહે ખાતું. શાનો ફર્સ્ટ ક્લાસ આવે? ફર્સ્ટ ક્લાસ આવતા હોય તો દમ નીકળી જાય. કેટલું જ્ઞાન હોય તારે ફર્સ્ટ ક્લાસ આવે. એમ નથી આવતું. બાપાની તો વાત જ અલગ. ગજબ કાંઈ પ્રશ્ન. જ્યારે વિચાર કરું છું ને આ પ્રસંગ, કેટલી ઊંચાઈ પર બેઠા છે યોગી આપા, કેટલી હાઈટ છે એમની. આવા પ્રસંગ ગુણ લેવું અને ભજનનો પ્રકાર બદલી નાખવો, કેટલી સ્પષ્ટતા છે ધ્યેયની. મારે શું કરવાનું છે એકદમ સ્પષ્ટ હતું. આપણે બિલકુલ સ્પષ્ટતા નથી. એટલે આમને આમ આખા જિંદગી જતી રહે. એકબીજાને કટાક્ષ કરે, એકબીજાને અવગુણ લે, એકબીજાને દુઃખી કરે, હેરાન કરે. આમ જિંદગી પૂરી કરવાનું રહી જાય. આવા ભગવાન સંત મળ્યા પછી પણ કોરા રહી એક તકલીફ છે. હા, ભગવાન સંત ના મળ્યા તો બરાબર છે, આવા મળ્યા છતાંય અને આપણે આટલા જબર, આટલા સ્પર્શ, આટલા નિર્દોષ, આટલા કેટલા નિર્મળ, નિર્વિકાર, અત્યંત નિર્વાસનિક, અત્યંત અસંગી, અત્યંત નિર્લેપ, ત્યાં દોષ ઘોંચ પહોંચ કર્યા કરે. આમ કેમ કરું, આમ છે, તેમ છે. પૂરું થઈ જાય.